टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી, આજના દિવસે ખાસ કરીને આપણે ઇન્ફોસિસ પર એક વખત નજર રાખીશું, કારણ કે જો અમેરિકાની અહીંયાથી બે ઇન્સ્યોરન્સ ટેક કન્સલ્ટિંગ કંપની સાથે તેમણે ખાસ કરીને અહીંયાથી ખરીદી છે. એક સ્ટ્રેસ ગ્લોબલ LLCની અંદર તેમણે ખરીદદારી કરી છે અને ઓપ્ટિમમ હેલ્થકેર આઈટીમાં પણ તેમણે ખાસ કરીને હિસ્સો અહીંયાથી ખરીદ્યો છે. સ્ટ્રેટ ગ્લોબલની અંદર $95 કરોડ આ 100% હિસ્સોની ખરીદી કરી છે અને ઓપ્ટિમમ હેલ્થકેરમાં આઈટીમાં 4,376 કરોડની અંદર ખાસ કરીને આ ખરીદી આપણને કરતી દેખાઈ રહી છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો. મહત્ત્વની વાત છે કે ઇન્સ્યોરન્સ જે બંને કંપનીની આવક છે ઓલમોસ્ટ અહીંયાથી આપણને $42.8 મિલિયન જેટલી FY25ની અંદર જોવા મળી હતી. એટલે એક સારું અધિગ્રહણ અહીંયાથી કરી રહ્યા છે તેઓ. અને ઓલમોસ્ટ આજે ડીલ જે છે આપણને થતી જોવા મળી રહી છે એ 2.2x EV પર સેલ્સના એના પર થતી જોવા મળી રહી છે, વેલ્યુએશન પર થતી જોવા મળી રહી છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું. એટલે જે પ્રકારની અત્યારે આપણને ડીલ આવતી દેખાઈ રહી છે, મહત્ત્વની વાત છે કે આ જે AI કેપેબિલિટીઝ છે ઇન્ફોસિસની એ બીજા મોટા ક્લાયન્ટ સુધી તેઓ ખાસ કરીને સારી રીતે પહોંચાડી શકે એ માટેની આ ડીલ આપણને થતી જોવા મળી રહી છે. એટલે મહત્ત્વનું રહેશે કે કઈ રીતે આ અધિગ્રહણ આવનારા સમયની અંદર આપણને ઇન્ફોસિસને મદદ કરતું દેખાઈ શકે છે. ઓવરઓલ સમાચાર એક પોઝિટિવ અહીંયાથી બનતા દેખાઈ રહ્યા છે. બીજી તરફ તમારે ધ્યાન રાખવાનું છે જીઓ ફાઇનાન્શિયલ્સ પર, કારણ કે જે એલિયાન્સ જીઓ આરઈએ ભારતની અંદર હવે કામકાજ કરી દીધું છે. એમને IRDAI એટલે કે IRDAI પાસેથી 2 માર્ચના દિવસે રીઇન્સ્યોરન્સ માટેની મંજૂરી મળી ગઈ હતી અને એને લઈને તેમણે રીઇન્સ્યોરન્સ બિઝનેસની તાત્કાલિક શરૂઆત કરી દીધી છે. અલાયન્સ અને જે જીઓ ફાઇનાન્શિયલ્સ છે એ બંનેની જેવી છે એલાયન્સ જીઓ, જેમાં બંને કંપનીઓનો 50% હિસ્સો છે. ધ્યાન રાખવાનું રહેશે કઈ રીતે આપણને આ હવે રીઇન્સ્યોરન્સનો કારોબાર આગળ વધતો જોવા મળે છે. મહત્ત્વનું છે જીઓ ફાઇનાન્સ ફિનાન્સના દરેક બ્રેકેટની અંદર અત્યારે ચેકપોઇન્ટ્સ તેઓ પૂરા કરી રહ્યા છે. લોનને તો આપી જ રહ્યા છે, સામે પક્ષે મ્યુચ્યુઅલ ફંડ છે કે ઇન્સ્યોરન્સ છે બધાની અંદર તેમણે પ્રવેશ અત્યારે કરી લીધો છે. એટલે ખાસ કરીને હવે અહીંથી મહત્ત્વનું રહેશે કે આ બધા સેગમેન્ટમાંથી કઈ રીતે તેમને આવનારા સમયમાં આવક શરૂ થતી દેખાશે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. બીજી તરફ તમારે ભારત ડાયનામિક્સ પર નજર રાખવાની છે. તેલંગાણા અને ઉત્તર પ્રદેશની અંદર 2 નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ તેઓ અહીંયાથી શરૂ કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને એડિશનલ આ જે ફેસિલિટીઝ છે એ હાલની જે લગભગ 26,000 કરોડની એમની ઓર્ડર બુક છે એને સમયસર પૂરી કરી શકે અને સમયસર તેની અંદર ખાસ કરીને એક્ઝિક્યુશન વધારી શકે એટલા માટે તેઓ આ 2 નવા પ્લાન્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છે. એમણે એવું પણ કહ્યું છે કે FY26-27ની અંદર બીજા હજી એટલે જે બાકી છે એમાં 15,000 કરોડની અપેક્ષા તેઓ અહીંયાથી ખાસ કરીને રાખી રહ્યા છે. એટલે એના પર એક ફોકસ રાખવાનું રહેશે કે કઈ રીતે આપણને આ મંથ એન્ડની અંદર કે એક અપડેટ ઓર્ડર બુક પર આવતી જોવા મળે છે ઓવરઓલ FY26-27ને લઈને. એટલે એના પર એક નજર ખાસ રાખીશું. પરંતુ આજે 2 નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કર્યા છે. ચોક્કસથી અહીંયાથી આજના દિવસે તમને થોડું પોઝિટિવ રહેતું જોવા મળશે. જો અત્યારે ભલે સમાચારો આપણને પોઝિટિવ મળી રહ્યા પરંતુ એક્શન એવી પ્રકારની નથી દેખાઈ રહી, પરંતુ લાંબા ગાળે ચોક્કસથી ભારત ડાયનામિક્સ માટે આ પ્રકારના જે સમાચાર છે એ ખાસા એવા પોઝિટિવ સાબિત થઈ શકે છે. એટલે એના પર એક ફોકસ રાખીશું. બીજી તરફ તમારે ઓલા ઇલેક્ટ્રિક પર ધ્યાન રાખવાનું છે. એન્ડ આઈ સેજ કેમ્પેઇન તેમણે શરૂ કર્યું છે. કેમ્પેઇનના EVની કિંમત 49,999થી શરૂ થાય છે. બાયબેક યોજનાઓ સહિત 50,000 સુધીના લાભની ઓફર છે. જોકે અત્યાર સુધી જે પ્રકારનો કસ્ટમર એક્સપિરિયન્સ કંપનીને આ કંપનીના પ્રોડક્ટ પાસેથી રહ્યો છે, ગ્રાહકોને લાગતું નથી કે કોઈ અહીંયાથી બહુ મોટી અહીંયા કેમ્પેઇન અને આપણને પ્રતિસાદ આવતો જોવા મળે. જો કે જોવાનું રહેશે કે શું કોઈક સેલ્સ વધારવામાં આ પ્રકારની મદદ મળે છે. છેલ્લા એક નાણાકીય વર્ષના છેલ્લા મહિનાઓ ચાલી રહ્યા છે એટલે કંપની કદાચ અહીંયાથી થોડીક સેલ્સ વધારવા માટે મહેનત કરી રહી હોય એવું લાગી રહ્યું છે. જોઈશું કઈ રીતે આંકડાની અંદર કન્વર્ટ થાય છે. બાકી અત્યારે આનાથી કોઈ બહુ મોટી અસર કંપની પર આપણને આવતી નથી દેખાવાની. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખજો. બીજી તરફ L&T ટેકનોલોજી સર્વિસ પર ખાસ કરીને નજર રાખજો. એમની એક સ્માર્ટ વર્લ્ડ કોમ્યુનિકેશન કરીને તેમની સબસિડરી હતી, એની અંદર તેઓ સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનો વિચાર કરી રહ્યા છે. 452 કરોડની અંદર આ કંપનીનો હિસ્સો આવનારા સમયની અંદર તેઓ વેચશે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે. હવે જો આ સ્માર્ટ તેઓ AMI પેરાડિઝમ સોલ્યુશન્સને લગભગ આ સ્લમ્પ સેલ એટલે કે તબક્કાવારની અંદર આ વેચશે અને
LTTS આ બિઝનેસ હતો એ લગભગ $8 બિલિયન અંદર ખરીદ્યો હતો. 800 કરોડની આજુબાજુ ખરીદ્યો હતો અને અત્યારે થોડુંક 450 કરોડની આજુબાજુ તેઓ વેચી રહ્યા છે. ખાસ કરીને ધ્યાન રાખજો, JP મોર્ગન અહીંયાથી ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે, 3500ના ટાર્ગેટ આપી રહ્યું છે. એટલે એના પર ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે કે કઈ રીતે આ થોડુંક પોઝિટિવ આપણને રહેતું જોવા મળે છે. બાકી ઓવરઓલ કંપની માટે એક સારા સમાચાર અહીંયાથી છે, એટલે ધ્યાન રાખતા રહીશું કે કઈ રીતે આપણને આગળ થતા જોવા મળે છે. વેલ, આની સાથે તમારે હેપીએસ્ટ માઇન્ડટેક પર પણ નજર રાખવાની છે, કારણ કે અહીંયાથી તેમણે યુનિફાઈ એપ્સ સાથે કરાર કર્યા છે કે જેથી તેઓ એન્ટરપ્રાઇઝ AI અને એપ બિલ્ડિંગ કેપેબિલિટીની અંદર ખાસ કરીને પોતાનો વિસ્તાર છે એ વધારી શકે. એટલે એના પર એક નજર ચોક્કસથી તમે રાખજો. મહત્ત્વની વાત અહીંયાથી એ છે કે થોડા દિવસ પહેલાં જ હેપીએસ્ટ માઇન્ડટેકે AI થી પોતાની જે આવક છે એને લઈને ખાસ કરીને પોતાના ગાઈડન્સની અંદર વધારો કર્યો હતો. ન માત્ર FY26ના પરંતુ 27ના પણ ગાઈડન્સ એમને વધાર્યા હતા. ત્યારબાદ આપણે આ સ્ટોકની અંદર એક તેજી પણ જોઈ હતી અને એને જ પગલે અત્યારે કંપની આ ગાઈડન્સને ટકાવી રાખવા માટે આ પ્રકારના કરાર કરી રહી છે. ધ્યાન રાખતા રહેજો. ઘણા પોઝિટિવ સમાચાર હેપીએસ્ટ માઇન્ડટેક માટે છે. છેલ્લે નહીં, લે ટ્રાવેલ્સ એટલે કે એના પર એક ખાસ કરીને ઇક્સિગો પર આપણે નજર રાખવાની છે. સબસિડરી અભિબસે ફ્લીટ એક્સ પાર્ટનર સાથે કરાર કર્યા છે. AI પાવર્ડ સેફ્ટી અને ફ્લીટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ માટે અહીંયાથી આપણને કરાર થતા દેખાઈ રહ્યા છે. જોઈશું કઈ રીતે આ કરાર ફ્રૂટફુલ આપણને આવનારા સમયમાં થતા જોવા મળે છે. પોઝિટિવ સમાચાર છે, ધ્યાન રાખતા રહીશું. બીજી તરફ NHPC પર નજર રાખજો, કારણ કે FY27 માટે બોર્ડે લગભગ 8000 કરોડ સુધીના ફંડ એકત્ર કરવાની મંજૂરી આપી દીધી છે. બોન્ડ્સ અને લોન દ્વારા ફંડ એકત્ર કરવા માટેની મંજૂરી મળતી દેખાય છે. જોકે મહત્ત્વની વાત છે કે આ ફંડનો ઉપયોગ તેઓ ક્યાં કરી રહ્યા છે એની સ્પષ્ટતા અત્યારે નથી. એટલે એ ખાસ કરીને આપણને જ્યારે પણ સામે આવશે ત્યારે વધુ આ સમાચાર આપણને પોઝિટિવ રહેતા દેખાશે, કારણ કે શું કોઈક અધિગ્રહણમાં થઈ રહ્યા છે, એક્સપાન્શનની અંદર થઈ રહ્યા છે કે નોર્મલ ઓપરેશન્સ માટે થઈ રહ્યા છે, એના પર ડિપેન્ડ રહેશે કે કયા પ્રકારે આપણને આ ફંડનો ઉપયોગ કંપની કરતી દેખાય છે. જોકે અત્યારે તો એક મંજૂરી મળી છે. પોઝિટિવ સમાચાર છે. જોતા રહીશું કઈ રીતે ખાસ અહીંયાથી ધ્યાન કંપની આપણને વધારે અપડેટ આપે છે. બીજી તરફ ઓર્બિંદો ફાર્મા, ક્યુરાટેક બાયોલોજિક્સ છે, એમની એક સબસિડરી કંપની છે ક્યુરાટેક્સ બાયોલોજિક્સ, અને યુરોપિયન ફાર્મા સાથે કરાર કર્યા છે. માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન માટેના કરાર છે, લાંબા ગાળાના કરાર છે. અત્યારે તાત્કાલિક તો કોઈ અસર આવતી જોવા નહીં મળે, પરંતુ પોસિબિલિટી છે કે આવનારા નાણાકીય વર્ષની અંદર કદાચ આપણને આ થોડાક વધારે ફાયદાકારક થતા દેખાય. અત્યારે એક પોઝિટિવ સમાચાર તરીકે ઓર્બિંદો ફાર્માને પણ આજના દિવસે નજરમાં રાખીશું. છેલ્લે સુલા વિનયાર્ડ અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે તેમણે ચંદન્સ વર્લ્ડ ક્લાસ વાઇન જે નાસિકની અંદર છે એની અધિગ્રહણ કર્યું છે અને પોતાનું જે વાઇન ટુરિઝમ છે એની ફૂટપ્રિન્ટ તેઓ અત્યારે ખાસ કરીને વધારી રહ્યા છે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની. 19 એકરની અંદર આ ચાંદનની વાઇન એસ્ટેટ પથરાયેલી છે, એટલે એનું પણ અધિગ્રહણ તેમણે અહીંયાથી કર્યું છે. ધ્યાન રાખતા રહીશું કઈ રીતે અહીંયાથી આપણને સુલા વિનયાર્ડમાં પણ આજે એક્શન આવે છે. સમાચાર ખાસા પોઝિટિવ છે, કારણ કે ઓલરેડી એમની પાસે નાસિકની અંદર જગ્યાઓ છે અને આ જગ્યા નવી અધિગ્રહણ કરવાથી તેમના પાસે ખાસ કરીને વિસ્તાર વધી ગયો છે, એટલે કેપેસિટી અહીંયાથી ખાસ કરીને વધતી દેખાશે. એટલે આ બધા સ્ટોક પર ખાસ કરીને નજર રાખીશું. ઇન્ફોસિસ છે, L&T છે, હેપીએસ્ટ માઇન્ડટેક છે, ઓર્બિંદો ફાર્મા છે. આજે કયા પ્રકારે આપણને એક અસર આવતી દેખાય છે. પરંતુ આરતી, તમારી પાસે પણ ઘણા બધા સ્ટોક્સ, ખાસ ક્યાં નજર? જેને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત આપણે અત્યારે જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે એને લઈને કરીએ તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આજે ફરી એકવાર ફોકસમાં રાખવાની છે, કારણ કે રોયટર્સ તરફથી અત્યારે જે સમાચાર આપણને મળતા દેખાઈ રહ્યા છે એ મુજબ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે અને આ જે વધારાની એક્સાઇઝ ડ્યુટી હતી તે અહીંયાથી ઘટાડવામાં આવી છે. સાથે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી જે 13 રૂપિયાથી હતી તે ઘટાડીને અહીંયાથી 3 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી જે અત્યાર સુધી 10 રૂપિયા હતી પ્રતિ લીટર તે અહીંયાથી ઘટાડીને 0 કરી નાખવામાં આવી છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે. એક પોઝિટિવ એક્શન આપણને OMCs આજના દિવસે બતાવી શકે છે, તો ખાસ એક IOC, BPCL, HPCL જેવા કાઉન્ટર પર નજર રાખવાની છે. નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો HFCLનું કાઉન્ટર છે. અહીંયા પોઝિટિવ સમાચાર છે કંપની માટે. HFCL ટેકનોલોજી દ્વારા લગભગ 580 કરોડનું રોકાણ બોર્ડ પાસેથી મંજૂરી મળતી દેખાઈ રહી છે અને HFCLની સબસિડરી કંપની છે HFCL ટેકનોલોજી, જેમના દ્વારા આ રોકાણને મંજૂરી આપવામાં આવી છે બોર્ડ પાસેથી. પ્રીફોર્મ મેન્યુફેક્ચરિંગ યુનિટને માટે અહીંયાથી કંપની રોકાણ કરતી જોવા મળશે અને ઓપ્ટિકલ ફાઇબર બનાવવા માટે આ રોકાણ અહીંયાથી કરવામાં આવશે.
એટલે ધ્યાન એક HFCL પર રાખવાનું છે. પોઝિટિવ એક્શન આગળ વધતું દેખાઈ શકે છે અહીંયા. નેક્સ્ટ કાઉન્ટર LICનું છે. ટેક્સ ડિમાન્ડ નોટિસ કંપનીને મળતી દેખાઈ રહી છે. ઓર્ડર મળ્યો છે અને FY21-22 માટે લગભગ 6146.7 કરોડનો ટેક્સ ડિમાન્ડ ઓર્ડર મળ્યો છે અને 953 કરોડના ઇન્ટરેસ્ટ સાથે આ ઓર્ડર જે છે તે અહીંયાથી કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. એટલે LIC પર પણ એક નજર રાખવાની છે. નેક્સ્ટ બ્રિગેડ ગ્રુપ ફોકસમાં છે. પોઝિટિવ સમાચાર છે. કંપનીએ બેંગ્લોરના નોર્થ વેસ્ટ વિસ્તારમાં પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બ્રિગેડ લ્યુમિનાના નામથી લોન્ચ કરવામાં આવ્યો છે અને પ્રોજેક્ટ દ્વારા કંપનીને લગભગ 700 કરોડથી વધુ આવકની અપેક્ષા પણ બનતી દેખાઈ રહી છે. એટલે એક ધ્યાન રાખવાનું રહેશે બ્રિગેડ ગ્રુપ માટે. પોઝિટિવ એક્શન અહીંયા પણ જોવા મળી શકે છે. નેક્સ્ટ પોલીપ્લેક્સનું કાઉન્ટર છે. અધિગ્રહણના સમાચાર આવી રહ્યા છે કારણ કે અહીંયા કંપની જે છે ટેકનોવા પ્રિન્ટરાઇટમાં 62 કરોડમાં 51% હિસ્સાનું અધિગ્રહણ કરતી જોવા મળશે અને આ જે ટેકનોવા પ્રિન્ટિંગ પ્લેટ્સ કેમિકલ અને સોફ્ટવેર સોલ્યુશનમાં જાણીતું નામ છે, જેમાં 51%નું અધિગ્રહણ અહીંયાથી કંપની કરવા જઈ રહી છે. એટલે એક ધ્યાન રાખવાનું રહેશે પોલીપ્લેક્સ માટે. આ અધિગ્રહણ બાદ કંપની જે છે તે પ્રિન્ટિંગ પેકેજિંગના વેલ્યુ એડેડ બિઝનેસમાં પ્રવેશ કરતી જોવા મળશે. એટલે ધ્યાન રાખવાનું રહેશે પોલીપ્લેક્સ માટે પણ. નેક્સ્ટ ગ્લોબલ હેલ્થનું કાઉન્ટર છે. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે કંપની માટે. ઉત્તર પ્રદેશ ખાતે વારાણસીમાં 550 કરોડનું રોકાણ કરવા માટેની મંજૂરી મળી છે કંપનીને, જ્યાં 400 બેડની હોસ્પિટલ શરૂ કરવા માટે આ રોકાણ અહીંયાથી કરવામાં આવશે. તો એક ધ્યાન રાખવાનું રહેશે ગ્લોબલ હેલ્થ. અહીંયા પણ એક એક્શન આપણને તેજી તરફની આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ પાવરમેક પ્રોજેક્ટ્સનું કાઉન્ટર છે. LOA રદ કરવામાં આવ્યો છે. થોડા નેગેટિવ સમાચાર કંપની માટે. પશ્ચિમ બંગાળ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશને આ LOA જે છે તે અહીંયાથી રદ કર્યો છે. લગભગ 1563 કરોડનો LOA અહીંયાથી રદ કરવામાં આવ્યો છે. તો થોડી સેન્ટિમેન્ટલ ઇફેક્ટ નેગેટિવ કાઉન્ટર બતાવી શકે છે. પાવરમેક પર ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર કેપ્રી ગ્લોબલનું કાઉન્ટર છે. બોર્ડે $1 બિલિયન ગ્લોબલ મીડિયમ ટર્મ નોટ પ્રોગ્રામ ઇસ્યુ કરવા માટેની મંજૂરી આપી દીધી છે. એને લીધે એક ફોકસ બનતું જોવા મળી શકે છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા પોઝિટિવ સમાચાર છે કંપની માટે. કંપનીએ તેની સબસિડરી એક્સાઇડ એનર્જી સોલ્યુશન લિમિટેડમાં 450 કરોડનું રોકાણ કર્યું છે અને લિથિયમ આયન બેટરીના પ્રોડક્શન માટે આ રોકાણ અહીંયાથી કરવામાં આવ્યું છે. એને લીધે એક ધ્યાન એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝના કાઉન્ટર પર પણ રાખવાનું છે. આઝાદ એન્જિનિયરિંગ નેક્સ્ટ કાઉન્ટર છે. કરાર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કંપનીએ મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ જાપાનની જે કંપની છે એની સાથે 8 વર્ષનો કરાર કર્યો છે અને ગેસ ટર્બાઇનના હોટ સેક્શન નોઝલ વેન માટે આ કરાર અહીંયાથી કરવામાં આવ્યો છે. એને લીધે એક ધ્યાન રાખવાનું રહેશે કે એક્શન તેજી તરફની આગળ વધતી જોવા મળી શકે છે. આઝાદ એન્જિનિયરિંગના કાઉન્ટર પર ધ્યાન રાખવાનું છે. અને છેલ્લે રેન ઇન્ડસ્ટ્રીઝની વાત કરી લઈએ તો અહીંયા પણ અધિગ્રહણ કરવાના સમાચાર આવી રહ્યા છે. ઓપન માર્કેટ દ્વારા પ્રમોટર નીવી હોલ્ડિંગ્સને 4 લાખ ઇક્વિટી શેર્સ અહીંયાથી ખરીદ્યા છે. એટલે ધ્યાન રેન ઇન્ડસ્ટ્રીઝ પર પણ રાખવાનું છે. સમાચારનું રિએક્શન અહીંયા કઈ રીતે બતાવે છે એટલે ફોકસ રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર ખાસ કરીને OMCs આજે ફોકસમાં રાખવાનું છે. જે રીતે એક વધારાની એક્સાઇઝ ડ્યુટી અહીંયાથી હટાવવામાં આવી છે સરકાર તરફથી, એટલે ફોકસ રહેશે. જી, આપણા સ્ટોક્સ અને સેક્ટર્સ ફોકસમાં રાખીશું. નીરજ અને આરતી, આપ બધાનો આભાર અમારી સાથે જોડાયા અને ટોપ સ્ટોક શેર કર્યા. તો એ સાથે